એટલે ભગવાનની કૃપાથી આપણે એવું કહી શકાય કે ગુજરાત છે સાયક્લોનના ખતરામાંથી બચી શકે છે. આપણા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ગુજરાતના માથે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ વાવાઝોડાને લઈને મહત્વની આગાહી કરી છે. વાવાઝોડું બનશે કે નહીં તેને લઈને પણ માહિતી આપી છે. સાથે જ આ સિસ્ટમના કારણે રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કયા વિસ્તારોમાં વધુ વરસાદ વરસશે તેની માહિતી પણ આપી છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ તો કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ આ વાવાઝોડાને લઈને મહત્વની માહિતી આપવામાં આવી છે. આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતના વિસ્તારોમાં પણ શું ફેરફાર થશે તેને લઈને માહિતી આપવામાં આવી છે. તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. ગુજરાતમાંથી હાલ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે પરેશ ગોસ્વામીએ વાવાઝોડાને લઈને મહત્વની આગાહી કરી છે. વાવાઝોડું બનશે કે નહીં અને જો બનશે તો કયા વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેની પણ માહિતી આપી છે. પરેશ ગોસ્વામીએ વાવાઝોડા અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે સિસ્ટમ જરૂરથી બનશે, પણ વાવાઝોડું બનવાના ચાન્સ ઘટી રહ્યા છે. વાવાઝોડું બનતા અટકી પણ શકે છે. તેઓએ જ માહિતી આપતા જણાવ્યું છે કે સિસ્ટમ દરિયાકાંઠાથી ઘણી નજીક છે. કોઈપણ જે વરસાદી સિસ્ટમ બને છે તેનો ચક્રાવો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે દરિયામાં તાપમાન, ભેજ, દબાણ આ તમામ છે એ વાવાઝોડું બને તેવા સંકેતો આપી રહ્યા છે. પરંતુ આ સિસ્ટમ દરિયાકાંઠાથી ઘણી નજીક છે એટલે તેના આઉટર ક્લાઉડ એટલે કે બહારના વાદળો હોય તે કેરળ, કર્ણાટક અને ગોવા ઉપરથી પસાર થઈ રહ્યા છે. જમીનો પરથી આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે અને તેને સૂકા પવનો આપી રહ્યા છે, ભેજવાળા પવનો નથી આપી રહ્યા. એટલે આ સિસ્ટમ વાવાઝોડું સુધી કદાચ ન પણ પહોંચે તેવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે વાવાઝોડું ન બને પણ મજબૂત સિસ્ટમ ચોક્કસથી બનશે. તારીખો સાથે માહિતી આપતા તેઓએ જણાવ્યું છે કે 22 મે આસપાસ લો પ્રેશર બની શકે છે, જે એ જ દિવસે વેલમાર્ક લો પ્રેશરમાં પણ ફેરવાઈ શકે છે, જે આગળ જતાં ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પહોંચી શકે છે. જોકે વાવાઝોડું બનવાનો ખતરો પણ ટળી શકે છે, પરંતુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસશે. જોકે 22 તારીખથી છૂટાછવાયા ઝાપટા વરસવાનું શરૂ થઈ જશે. ત્યારબાદ ધીમે ધીમે જેમ જેમ દિવસો જતા જશે તેમ તેમ વરસાદની તીવ્રતામાં પણ અને વિસ્તારોમાં પણ વધારો થતો જશે. તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે 27 તારીખ આસપાસ સિસ્ટમ ગુજરાત નજીક આવતા તારીખ 27, 28, 29 અને 30માં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ વરસાદ વરસી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પણ ખાબકી શકે છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં સૌથી વધુ વરસાદ ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને બોટાદ આ જિલ્લાના વિસ્તારોમાં જોવા મળશે. તે સિવાય અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થશે. તે સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાવણી લાયક ભારે વરસાદ થવાની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ પરેશ ગોસ્વામી દ્વારા વાવાઝોડું ન બને તેવા સંકેતો પણ આપવામાં આવ્યા છે, પરંતુ રાજ્યના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ આ વાવાઝોડાને લઈને મોટી આગાહી આપવામાં આવી છે. ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે કે 21 મે 2025ના રોજ કર્ણાટકના કિનારે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાયુનું ચક્રાવતનું પરિભ્રમણ થઈ શકે છે, જેના પ્રભાવ હેઠળ 22 મે 2025ના રોજ આ જ વિસ્તારમાં હળવા દબાણનું ક્ષેત્ર એટલે કે લો પ્રેશર એરિયા બનવાની પણ શક્યતા છે, જે ઉત્તર દિશામાં આગળ વધી શકે છે અને વધુ તીવ્ર પણ બની શકે છે. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે હાલ
પૂર્વ મધ્ય અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળના દરિયાકાંઠા અને લક્ષદ્વીપ ટાપુઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તારમાં પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં થઈ રહેલા હવામાનના ફેરફારની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વર્તાઈ શકે તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી 6 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. જોકે હવામાન વિભાગ દ્વારા એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22 મે બાદ ભારે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છેવી છે. જોકે 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. જોકે 23 મેના રોજ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડશે. એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે. હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મે આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે. 21 મે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. જોકે 21 મેએ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે, જેમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ દમણ, દાદરાનગર હવેલીનો પણ સમાવેશ થાય છે. જ્યારે આગામી તારીખ 22, 23 અને 24 મે સુધી વરસાદી વાદળો સમગ્ર રાજ્યમાં ફેલાતા ભારે વરસાદની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે, જેમાં 24 મે સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે આ સમયે માત્ર કચ્છમાં હળવો વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી વેસ્ટર્ન સિસ્ટમના કારણે વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે તેની અસર ગુજરાતમાં વધુ થઈ નથી, પરંતુ તેના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વરસાદની સ્થિતિ સર્જાય છે તેમ જણાઈ આવે છે. जो पूर्वानुमान है आने वाला अगले 7 दिन का, इसमें आइसोलेटेड जगह पे बारिश है. गुजरात रीजन में आज 15-20 तारीख और कल स्कैटर्ड रेनफॉल रहेगी अगले 25 तक. और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन आइसोलेटेड रहेगी और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर आपका 25 तक आपका स्कैटर्ड रेन रहेगी और 26 मई को आपका आइसोलेटेड जगह पे सौराष्ट्र कच्छ में बारिश होने का संभावना है. और इसमें जो थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है गुजरात रीजन में, ये 21 तारीख से विथ लाइटनिंग के साथ 40 से 50 किलोमीटर गास्टिंग प्रति घंटा में ऑन स्पीड रहेगी गास्टिंग के साथ और लाइटिंग भी रहेगी. और जो 22 तारीख है इसमें गुजरात रीजन में हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. 22, 23, 24 मई को हेवी रेनफॉल का वार्निंग है. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.